ભૂખ લાગી છે મામી. હારા બધા મેગી પિઝા બનાવે છે, મને ભૂખ લાગી ગઈ. ચલો મામીને કહું, મામી ભૂખ લાગી છે, મેગી બનાવી દો ને. ના. તો પિઝા બનાવી દો. ના. હારું તો શું બનાવી દેશે? તો હાલો મિક્સ ભજીયા બનાવી દો. પણ હું તમને કહું એ જ એના જ બનાવવાના, એ શરત માં. શેના? એક પાકા કેળાના, એક લસણિયા બટેટાના અને બીજા ડુંગળીના બનાવી દેજો. પછી ખાઈશ ને? હા, ડુંગળીના તમારા માટે બનાવો, બાકી બે હું ખાઈશ. ઓકે. ફ્રેન્ડ્સ, મારી ભાણી આવી છે તો એની બધી બહુ ડિમાન્ડો હતી. મેં બધી એની ડિમાન્ડો ના પાડી. તો પછી છેલ્લે ભજીયા ખાવા હશે તો બનશે. તો એની આઈટમ એવી છે ભજીયાની કે બધું ઘરમાંથી મળી રહે તમારે. ચણાનો લોટ તો હોય જ દરેકના ઘરમાં, અને ડુંગળી હોય, બટેટા પડ્યા હોય, તો કેળા બી ફ્રૂટમાં હોય જ ઘરમાં. તો મેં કીધું ચલો આ મિક્સ ભજીયા બનાવું અને તેને બનાવીને ખવડાવું. તો તમારી સાથે હું મિક્સ ભજીયાની રેસીપી શેર કરી રહી છું. તો મિક્સ ભજીયા બનાવવા માટે મેં ચણાનો લોટ લીધો છે અને તેમાં હળદર, મરચું, મીઠું, ખાવાનો સોડા લીધો છે અને પછી ધીમે ધીમે કરી 1 ગ્લાસ જેટલું પાણી લીધું છે અને તેને ધીમે ધીમે ગાંઠા ન પડે એ રીતે મેં હલાવ્યું છે. અને તેને ધીમે ધીમે તમે જોઈ શકો છો, આ પાણી એડ કરતી જાઉં છું અને હલાવતી જાઉં છું. તો આપ જોઈ શકો છો એક પણ ગુઠલી નથી અને એકદમ સ્મૂધ એવો બેટર તૈયાર થઈ ગયું છે. અને પછી ત્યારબાદ તેમાં ગરમ તેલ એડ કરવાનું છે. ગરમ તેલ એડ કરશો એટલે છે ને આપણો ચણાનો લોટ છે ને કાચો નહીં લાગે. જ્યારે તળાઈને બહાર આવશે ને ત્યારે એ બહુ સરસ થશે. એટલે ગરમ તેલ એડ કરો ને તો એ વધુ સારું રહેશે. તો તેલ એડ કર્યા બાદ તેને 1 બાય 1 એમાં ડુંગળી જે પણ આપણે ભજીયા જેના બનાવવા હોય એ અંદર ડીપ કરી અને ફ્રાય કરી લેવાના છે. તો આપણા ભજીયા રેડી છે. ભજીયા શેના ભજીયા? કેળાના, ડુંગળીના અને લસણિયા બટેટા. ભાવે? કેવા લાગ્યા? હા તો જો મોઢામાં છે.